નીતિવચન પુસ્તક અને 21મો અધ્યાય અને તેની એક કલમના અંદર વાંચીએ છે તો શું ખબર પડે છે? પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે. તે જ્યાં ચાહે છે ત્યાં તેને શું કરે છે? વાળે છે. શું વાળે છે? રાજાનું મન. પરંતુ રાજાનું મન કેવું છે? ગોરવેશ રાજાનું મન પાણીના પ્રવાહ પાણીનો પ્રવાહ જોયો છે ક્યારે? ગીત હારા ગાઈ લઈને આપણે કેવું ગીત ગાઈએ? ઘણા પાણીના પ્રવાહના જેમ ગર્જના સમાન શું કરીશું? અમે સ્તુતિ કરીશું પ્રભુના નામે. ખાલી બોલી નહીં દેવાનું, તેવી રીતે કરવાનું, પણ દેવે નથી કીધું તેરી દયા નહીં, યેસુ તેરી દયા છે મેં જીવન હું મંદુ આયા વચન અંદર લખવા રાજાનું મન કે જેવું તેવું થોડે રે, જેવું તેવું રે. પાણીનો પ્રવાહ હંપે નહીં જવા દે. લથડાવે હો. કેમ લથડાવે? કારણ કે ઉચકાઈ ગયા એટલે ઉડાડી બી રાજાનું મન બી એવું. રાજા જેમ ચાહે તેમ કરી શકે. હાલેલુયા. તો તે રાજા, પરંતુ વચન અંદર લખવામાં આવ્યું છે કે યહોવાના હાથમાં શું છે? રાજાનું મન. હાલેલુયા. હવે દાખલા તરીકે અશોકભાઈ તું એમ કહે છે રાજાનું મન યહોવાના હાથમાં છે, તો દુનિયાના અંદર એટલા બધા દેવના લોકોને પરેશાન કરવામાં આવે છે, દેવના લોકોને હેરાન કરવામાં આવે છે, દેવના લોકોને મારવામાં આવે છે, તે ત્યારે તેઓના મનને કેમ બદલી દેતો નથી? રાજાનું મન બદલી દેવું જોઈએ ને અશોકભાઈ એમ કે. એવા વિચાર આવે ને? આવે કે નહીં આવે? તમારા નહીં આવે રે, મારા આવે. લોકોના મનમાં વિચાર આવે. હાલેલુયા. પરંતુ દેવ શું કરે છે? ઓલરેડી પારખવા માટે રહેવા દે છે. કારણ કે પ્રેક્ટિકલના અંદર આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે. હાલેલુયા. દેવનો ભક્ત પૂછે છે આટલા બધા આવ્યા છે, ક્યાંથી આવ્યા છે? ત્યારે તેને કહેવામાં આવે છે ઘણી એવી બધી મુશ્કેલી, પીડા, હેરાનગતિમાંથી આવ્યા છે. તે એ છે. હાલેલુયા. જાના બેહે ને બેઠના નહીં, ઓળે થોડા ચાલે. હા, હાલેલુયા. આયા બાત ऐसे આરામથી જીવલા આવે તે કાય હારડી જતા થોડી કાય હા હોગી આયા બહાર હોગી આયા બહાર રોકા જીવન જીવે. ભાઈ વિપરીત હોય કે નહીં? ગામનો ફેર રોય ને, રીત રિવાજનો બી ફેર રોય ને, તે સહન કરા પડે કે નહીં કરા પડે? तुम्हें भी जह कर सहन कर रही हो, आमा भी जह कर सहन कर जीव जे है. हालेलुया. ये बात છે. ખમે તે ખાય, જળ કરે તે કઈ રસ્તે આવી ફૂટ. હાલેલુયા. તમે ક્યાંના કીધું ને કેટલા વર્ષ જોઈએ? 100 વર્ષ. માણસની જિંદગી 100 વર્ષ. તમારી સાસુ કાયમ નહીં રહેવાની છે, તમારી સાસરો કાયમ નહીં રહેવાનો છે, હા, વહુ કાયમ નહીં રહેવાની છે, જમાઈ કાયમ ન રહેવાનો છે, કોઈ કાયમ ન રહેવાનું. વચન કહે છે આવ્યા છે તો જવા દો. તમને એક વાત મેં કહ્યું. હાલેલુયા. હાલેલુયા. પહેલી કલમના અંદર પાણીના પ્રવાહના જેમ જેવો રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને શું કરે છે? જ્યાં ચાહે ત્યાં. નહીં? આ બધે ધ્યાન આપો. જ્યાં ચાહે ત્યાં તેને વાળે ને, અગર નહીં ચાહે તો નહીં બી વાળે ને. તમારા પર આવા દેવાની છે સતાવણી, મુશ્કેલી, હેરાનગતિ, તે આવા દે ને. અહીંયા સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મારા જેવા તમારા જેવાને શું છે? સમજવામાં
ફેર અહીંયા લખવામાં છે જ્યાં ચાહે ત્યાં ને, એટલે જ્યાં ચાહે ત્યાં વાળી દે એમની, જ્યાં ચાહે જ્યાં તેની ઈચ્છા લાગે ત્યાં. હાલેલુયા. જેના કારણ અંદર આપણે જાણીએ છીએ જેમ આપણે આગળ જોઈ ગયા તેમ કે આયુબ પર પણ આવા દેવાનું હતું ને. આયુબ પર મુશ્કેલી કદાચ ચાહતે તો વાળી દેતે ને, પરંતુ આયુબને દેવે શું કરવાનો હતો? સમજવાનો હતો. આયુબ કેટલો ટકી રહે છે. હાલેલુયા. બેનો ભાઈ દીકરાઓ, મુનિબેન કેટલી ટકી રહે છે, મુન્નાભાઈ કેટલો ટકી રહે છે. હરેક વ્યક્તિને પારખે ને તમારું નામ કહું તેના કરતા એમ કહી દેવા દે, તેમાં ખબર પડી જાય કેટલી ટકી રહે છે, કેટલી એનામાં કેટલો વિશ્વાસ છે, કેટલી એનામાં સહન શક્તિ છે, કેટલી એનામાં ધીરજ શક્તિ છે, તે સમજે દેવ. હાલેલુયા. એટલા માટે વાળી તે દે. શું કરે? વાળી તે દે, પરંતુ તેને પારખવાનું બી દે, આવાજ નહીં દે અને આવાજ નહીં દે, વાળી દિયા કરે. હાલેલુયા. એક કહાની તમને મેં આગળ પણ કીધી હોય ને. એક ધનવાન માણસનો દીકરો, તે દીકરાને તંગી શું તેજ ની ખબર. તમને આગળ લગભગ કીધું હોય કે નહીં કીધું હોય, પરંતુ તંગી શું તેજ ની ખબર. તો જ્યારે એ મોટો થયો નાનપણથી એ જ રીતે ઉછર્યો કે તંગી શું તે ની ખબર, એને જોઈએ એટલે આપી દે, એને જોઈએ એટલે આપી દે. એમ કરતા મોટો થયો, અને જ્યારે મોટો થયો ત્યારે એમને એમ સમાજ બધે આખા જગતના અંદર જે દેખાયું તે ફટવા આપોઆપ એમ મળી નહીં જાય. તેને માટે જેટલું જે વસ્તુ છે તેટલું તેને માટે શું હોવું જોઈએ? આપણી પાસે રકમ પણ હોવી જોઈએ. એને એમ લાગ્યું કે આજ દિવસ સુધી હું મોટો થયો છું, પરંતુ જે મેં ચાહ્યું તે બધું મારા મા બાપે પૂરું કર્યું છે, મારે આ વસ્તુ લેવી છે ને. મતલબ છટકરના અંદર સમજી લઈએ, હેલિકોપ્ટર લેવાનું છે મારે. અરે બાપુ, આજકાલ તો આપણે હેલિકોપ્ટર વિચાર્યું બી નથી. પેલો દીકરો કાયમના અંદર કેવા ભરપૂરીના અંદર ઉછરાયેલો છે. એના મનના અંદર એ વિચાર આવ્યો કે હેલિકોપ્ટર માટે પૈસા ઓછા છે. એને ખરીદવા માટે ઘણી એવી આપણી પાસે શું જોઈએ? ધન સંપત્તિ હોવી જોઈએ કે તેને આપણે ખરીદી શકીએ. એના જીવન અંદર એવું આવ્યું કે યાર આ વસ્તુ મારે ખરીદવાની છે, પરંતુ મારી પાસે એટલા રૂપિયા નથી. ત્યારે એ છોકરો શું કરે છે? વિચાર કરે છે ગમે તેમ કરી મારે આને ખરીદવાની છે, આ વસ્તુને મારે ખરીદવાની છે. ત્યારે શું કરવા? પૈસાના હોવાને કારણે શું કરવા લાગ્યો? ચોરી કરવા લાગ્યો, મારપીટ, પીખી લેવા અથવા ખૂન ખરાબા કરવા લાગ્યો. તેથી કરીને તેણે વિચાર્યું કે હું ગમે તેમ કરી પણ આ વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે. પરંતુ વાલો એ કાર્ય કરવામાં છોકરો સક્ષમ થયો, કારણ કે એ રોંગ સાઈડ જાય છે. ચોરી કરવી, કોઈકના પાસે ખૂન ખરાબા કરીને લઈ લેવું, જગતના અંદર નિયમ છે, એવું કાર્ય કરનાર ક્યારેય પણ શું નથી? સુરક્ષિત નથી. વહાલાઓ, હું તમને એમ કહેવા માંગુ છું, તંગી શું છે તે આપણને ઓલરેડી ખબર પડવી જોઈએ. આપણે દીકરાઓને પણ, આપણી દીકરીઓને પણ, આપણે માઓને પણ, આપણે બાપુઓને પણ, આપણા કુટુંબીજનોને પણ ખબર હોવી જોઈએ કે તંગી બી આવે છે. હાલેલુયા. એટલા માટે આપણે તેમાંથી શું કરેલા હોવા જોઈએ? કેળવાયેલા હોવા જોઈએ. એક દિવસે લાપડીઓ ખાઈને જીવાય કે નહીં જીવાય? એક દિવસે લાપડી ખાઈ લઈએ તો મરી જવાય? ઉલટી લાપડી હારી હું નાળાના અંદર ખાધી છે. લાપડી કે તો લાપડો કે તો ખાધો છે ને. આપણે ગામતી ભાષાના અંદર શું? ગાંઠો. મસ્ત ગાંઠો ખાઈને પણ મોજ જવાને નહીં હેજે. પરંતુ આપણ વો અનુભવ વેકા હોડા દેવી યથા કા એક દે ગાંઠો ખાઈ ના માં કાઈ બોલે જીવલે ના હોઈ ગીલે. ગાંઠો ખાઈને બે એક દી આપા કાઈ બોલા હોઈ ગીલે. परंतु ते देह भी याद रो जाए ना पाए एक शिखामण अंदर भी सीखी गई है का तंगी भी ये है जे महारे हमें ऑलरेडी काय करा પડે? નિગાહ પડે. હાલેલુયા. ત્યારબાદ કયા કે યહોવાના હાથમાં રાજ્યનું મન છે, તે જ્યાં ચાહે છે ત્યાં તેને વાળી શકે છે. પરંતુ નીચે કહે છે
માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં કેવો છે? પાદરો દેખાય છે, પણ યહોવા અંતકારણની શું કરે છે? દેવને બધા માણસોનો માર્ગ પાદરો દેખાય છે. દેવને બધા માણસોનો માર્ગ પાદરો દેખાય છે. કોને પાદરો દેખાય છે? માણસને. શું દેખાય છે? મારો માર્ગ બરાબર જીતતા હોય, બરાબર જીવું છું મેં. અરે મેં તો બરાબર જ છું કે તો એ મને તું શું કરા કેતો છે? મેં તો બરાબર છું, પરંતુ તમારું બરાબર એ બીજાનું બરાબર દેખાતું નથી. તમારી પાછળ નજર પડે, તમને પીઠ પાછળ દેખાય, બીજો દેખાડી હદી કાઢે ને, હા બીજો દેખી કાઢે ને. એ તારા પાછળ શું છે? કાદાવ લાગેલો છે. તારા પાછળ શું છે? ફાટેલું છે. એ તારા પાછળ શું છે? ચડડાઈ ગયેલું છે. બીજું જોઈને આપણને દેખાતું. આપણે પોતે પહેરીએ છીએ, જ્યારે કાઢીએ ત્યારે દેખાય, પણ મારે આમ કરીને જવાનું, મારા પાછળ નહીં દેખાય. મારી પત્ની એમ કે આવું પહેરી રહેલો હજી, બીજાને દેખાય. જ્યારે કાઢું ત્યારે દેખાય મને, પરંતુ વચન અંદર શું લખવામાં છે? માણસને શું દેખાય છે? પોતાનો માર્ગે બરાબર જ છે એમ લાગે. હાલેલુયા. પરંતુ નથી બરાબર. એ કોને દેખાય છે? દેવ યહોવાને દેખાય છે. આપણે માણસ એમ કહીએ, અરે મીટિંગમાં જવા કહે છે જાઉં છું કે, ગીત ગાવા કહે છે તો ગાઉં છું કે, પ્રાર્થના કરવા કહે છે તો કરું છું કે, મેં એક મીટિંગ બી નહીં છોડવાની એમ કહેતા હતા, એક બી મીટિંગ નથી છોડતી કે. એટલા માન નથી રે. દેવને દેખાય છે. શું વાંચી ગયા આપણે? બધા સેવના રૂપના અંદાજે વાંચે છે અને પાળે છે. તે કોણ છે? મને ગમતો વ્યક્તિ છે. તે ગમતી વ્યક્તિ છે. શું કરે છે? વાંચે છે, સાંભળે. શું કરે છે? વાંચે છે અથવા સાંભળે છે. સાંભળે છે અને તેને પાળે છે. તેને શું છે? ધન્ય છે કે તે મારું પસંદ પૂરતું કાર્ય કરી રહેલો છે, કરી રહેલી છે. હાલેલુયા. મને બી બરાબર લાગે, તમને બી બરાબર લાગે, પરંતુ દેખાય બીજાને આપણે બરાબર છે કે નથી. એટલા માટે દેવનું વચન શું સમજીએ છે? માણસનો દરેક માર્ગ તેની નજરમાં તો કેવો છે? પાદરો દેખાય, પણ યહોવા શું કરે છે? અંતકારણને તુલના કરે છે. હા, અશોકભાઈ એમ કહે છે, પરંતુ એનું અંતકરણ ક્યાં જાય છે? ફેરી દેવાય કે નહીં ફેરી દેવાય? ફેરી દાવ ને. આજે તમે જોઈ લો ને, તમારો અંતકરણ, તમારે પૃથ્વીના અંદર જીવવાની ઈચ્છા છે કે નથી? પૃથ્વી પર જીવવાની ઈચ્છા છે કે નહીં તમારે? હા લેજરમાં બોલે તમે લેતી રહેજો. પૃથ્વી પર જીવવાની પ્રત્યેકની ઈચ્છા, પૃથ્વી પર જે વસ્તુ મળે છે બધાને મળવી જોઈએ એવી ઈચ્છા છે કે નહીં? છે. છતાં પણ હમણાં તમે અહીંયા છો ને, છતાં પણ તમે અહીંયા છો. કાં છો? દેવના ભવનમાં, દેવની ભક્તિ કરવામાં, દેવની સ્તુતિ કરવામાં. હાલેલુયા. દેવ તમારા અંતકરણને શું કરે છે? તુલના કરે છે. એ રીતે તુલના થાય છે બેના ભાઈઓ દીકરાઓ, માનતા નહીં તમે? તુલના એ રીતે થાય. સંસારનું બધું જોઈએ, તેના વગર આપણે જીવવાના નથી. આજે કામ ના કરવું તો મના પણ વચન પણ કહે છે, જે કામ નહીં કરે તેને ખાવડાવવું નહીં. સાસુ હારી રહે તો સારું, ને તો પછી શું કરે? કામ કરો રહેવા દે ને, રખોડા જતી, રખડવા ક્યાં ગયેલી? મીટીમાં ગયેલી રહે. છતાં પણ દેવનું વચન કહે છે શું કરે છે? તેના દેવ શું કરે છે? અંતકરણને તમારા મનના અંદર ઈચ્છા હતી કે તમે શું કરો? તમારા દેવની ભક્તિ કરો. એ તમારી તુલના દેવ જાણે છે, તમને પારખે છે. આજે ઘણા ખરા શું થઈ આ તુલનાના અંદર ફેલ થયા. હાલેલુયા. એટલા માટે એક દિવસ એક ઘાટો ખાઈ કરવા પડી જાવ આપણે. બાકીની વાત બહુ બધી આવે, એના અંદર કોઈનો પતિ નહીં આવે, આજે નહીં જતો તો નહીં બીજા આવે બહેનો ભાઈઓ. કોઈનો કુટુંબવાળા બીજાને આવે, આજે રપાનું છે નહીં જવાનું, નહીં બીજા આવે. પરંતુ તે પરિસ્થિતિ દેવ જાણે છે. માટે તે પરિસ્થિતિને શું કરવું જોઈએ? આપણે કંટ્રોલમાં કરવાની. આગલા દિવસથી જ શું કરવાનું? પતિ સાથે જ ઝઘડો કરી દેવાનો, ઘરવાળા સાથે જ ઝઘડો કરી દેવાનો. એટલે તમને રવિવારે બેઠો જ મીટિંગમાં જવાય. ઝઘડો કરેલો તો કામ નહીં કરવા જવું પડે ને. દેવની વિનંતી પ્રભુ ગમે તેમ થાય, પરંતુ મને જરાક મીટિંગમાં જઈ આવવા દે ને,
એવું તું થવા દેજે ને મીટિંગમાં જવા તૈયાર થાવ ને ત્યારે કોઈ બોલવો નહીં જોજે. એ તુલનાને બી દેવ શું કરે છે? પારખે. તમારે આગલે દિવસથી તુલના થતી મળે એમાં લાગે નહીં લાગે તમને, પણ તમારા મનને દેવ શું કરે? પારખી લે. કારણ કે મનના ભાંડાર વચાવવાના હજાર વાંચી ગયા. જે માણસ જેનું મન સારું છે તેના મનમાંથી શું કરે છે? સારું છે નીકળે છે. જેના મનમાં ભૂંડું ભરેલું છે તેના મનમાંથી ભૂંડું છે. હાલ હવે આપણા મનમાં ભૂંડું નહીં રહેવા દેવાનું, ભલું રહેવા દેવાનું, જેથી કરીને આપણું બી ભલું થાય. હાલેલુયા. દેવનું વચન એમ બી કહે છે કે પાછું તમે નહીં માનો કે પણ તું બીજા વિશે ભલું વિચારે ને તારું ભલું થાય. તમે મહેનત તેને ધક્કો મારવા જાય કે નહીં જાય તેને લાગે વળગે નહીં. તમારા મન, તારા મનથી તું શું કરે? આશીર્વાદિત થાય. હાલેલુયા. એટલા માટે શું કરે છે વચન? શું કહે છે? માણસ પોતાનો માર્ગ શું કરે છે? પોતાની નજરમાં ભાદરો છે એમ લાગે છે, પરંતુ હકીકતના અંદર દેવ શું કરે છે? અંધકારને પારખે છે. આજે આપણે આ સમયે પણ અંતકારણને દેવે શું કરી લીધું છે? પારખી તુલના કરી લીધી છે કે આ વખત શું છે? મને ઓળખે છે ખરા, હું શું ઈચ્છું છું તે જાણે છે ખરા. માણસની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા નથી. જ્યારે આપણા પૂર્વજો મિસરની ગુલામમાંથી નીકળેલા ને ત્યારે દેવે કહેલું તમારે 6 દિવસ કામ કરવાનું ને 7મો દિવસ પવિત્ર પાળવાનો. તમારે જ નહીં પરંતુ તમારા દીકરાઓને પણ તમારે કહેવાનું. તમારા દીકરાઓ એમ પૂછે ને ત્યારે તમારે કહેવાનું કે અમે આ પરિસ્થિતિમાંથી નીકળી આવેલા એવા દેવને અમે શું કરીએ છીએ? ભજીએ છે એમ કહેવાનું. હાલેલુયા. હમણાં પણ તમારા નાનલા છે ને ત્યારથી કહેતા રહેવાનું. નાનલા રહે ને ત્યાંથી, ને તે મોટા થઈને માને પાને નહીં માને, મોટો થઈ જાય પછી. એટલા માટે આપણે અહીંયા હાલેલુયા હાલેલુયા નાનલા બાળકો પણ કેમ ચાન્સ આપવામાં આવે છે, નાનપણથી કરે. આજે મસ્ત આ લોકોએ ગીત ગાય, મને ગમ્યું. કેમ? આજે જે નહીં ગાય છે પરંતુ એક આજે તમારા બરાબર આવ્યો, તમને લાગ્યો હોય નહીં લાગ્યો, મોટાનો બરાબર આવ્યો. આવી રીતે ઉસરતા તો આપણે પછી આપણાથી લૂડું ચલાય ને ત્યારે પણ ખુશીથી ત્યાં બહેન જવું આપણે કે મારો દીકરો એ રીતે કરી રહ્યો છે, મારી દીકરી આ રીતે કરી છે. દેવ વાલાઓ, તમને હું કહું કે સંસારના અંદર ભોલી નોકરી છોડીને શું કરે છે? દેવની સેવા. જેને સમજ પડી જાય છે તે કરે છે. એટલે આપણને નથી સમજ પડી એવું નહીં, પરંતુ જેના મનના અંદર એવું લાગે છે કે આ કોઈ નથી, આ બરોબર છે, એટલે દેવની સેવાને મહત્વ આપે છે અને તે લોકો આજે શું કરી પણ રહ્યા છે. એટલે તમને એમ નથી કે તમે બધા કામ ધંધો છોડી નોકરી છોડો તમે દેવની સેવા. તમને જ્યારે આત્મા પ્રેરે ને ત્યારે કરવાનું. મારા પર નહીં લાગવાનું, વચનને પાળવાનું. મારા પર મેં જેમ કહ્યું તેને માનવાનું. મેં વચન કહેવા ને તો વચન તમારા માટે સારું હોય ને તો જરૂર તમારે તેને શું કરવાનું? સ્વીકારવાનું. પરંતુ તમારા માટે સારું છે તો એ નહીં સ્વીકારો ને તો વચન કહે છે જે કરી જાણે છે પણ નથી કરતો તેને શું લાગે છે? પાપ લાગે છે. જાણી જોઈને શું કરવા પાપ લાગવા દેવાનો? એમ જાણી જોઈને ભૂખે રહેવાય ખરું કે આપણને? આ મોડું નહીં ચાલતું હોય ને તેની વાત અલગ. મેં આગળ કીધું તેમ મોડું નહીં ચાલે તો એ નોળેથી 2 મહિના સુધી જીવતો રાખ્યો છે પેલા ભાઈને. મોડું ચાલે તો શું કરવા? આજુ શરીરને આપતા પડે, ખાઈ લઈને લેવા. હરપિતા પણ કેટલા દિવસ સુધી તું રીસા મારાથી થાકી નહીં ખાઈ લે કે પછી પેટ એમ કે તું ખાઈ લે. એ કોને કહે છે? પેટ કોને કહે છે? બમ પડવા લાગે છે. આ પેટ કોને કહે છે? મને અન્ન જોઈએ છે. કોને કહે રે? હા, મનને કહે. અને મન પછી કાં કહે? તપલિયા ખળે. નહીં હોય તો શું કરે? દુકાને જાય, રવા લઈ આવે, પવન લઈ આવે, ફટાફટ 5 મિનિટના અંદર આપી દે. કોને આપી દે? પેટને. જોઈએ છે માને બાને નહીં. શું કરવા આપતા કરે? પેલા લોકો કહે છે જોરે હાથે આપદા કરવાની. આપે ભાષાના અંદર સોતે ખાને ભૂખે મન કોઈ આખ્યા માહિત ના આખ્યા પોતે જ ભૂખે મન
શું કહે છે? ત્રીજી કલમ શું કહે છે? ન્યાય તથા નેકીને કૃત્ય કરવા એ કોને ગમે છે? કોને ગમે? વધારે યહોવાને વધારે. અરે હરખા બોલો ને રે મને. હા, હું વધારે પસંદ છે? ન્યાય ને નેકીના કામ કરવા. કૃત્યનો મતલબ કામ કરવું, ન્યાયથી કરવું અને નેકીથી કરવું એ યહોવાને વધારે. કોને કરતા? યજ્ઞ. યજ્ઞ જોયું છે તમે ક્યારે? યજ્ઞ એટલે જૂના કરારના અંદર બકડો ચડાવનો, કુકડો ચડાવનો, ગેટો ચડાવનો, તે કરતા પણ દેવને વધારે પસંદ શું છે? ન્યાયથી. ન્યાય એટલે શું? સાચી રીતે કોને હે આ દબાણતા હે રવિવારે મીટિંગમાં આવવાનું એટલે આવવાનું, ચાલે બાલે નહીં, તેમાં કાં આશીર્વાદ મળવાનો છે તમને? તમે તો દબાણથી આવ્યા ને, તમે ખુશીથી આવતા તમે હોતે. એને એક શું કહેવાય? ન્યાયનું કામ. એટલે ન્યાયથી ચાલનારા છે તે તમે શું કરી? ન્યાય એટલે સાચી રીતે આવ્યા. પછી નેકીનો મતલબ શું થાય? જે ન્યાય છે તેને અનુસરનારા છો ને તમે, એટલે એ નેકીનું કામ કરો છો જેથી કરીને યહોવાને શું છે? પસંદ છે કે નથી પસંદ? કોના કરતા વધારે પસંદ છે? યજ્ઞ કરતા પણ યહોવાને વધારે પસંદ છે. હું પસંદ છે ન્યાય અને નેકીથી કામ કરવું. કેવું નહીં પડે. નેકીથી કામ કરનારને કેવું પડે? તું આમ કરજે. ન્યાયથી કામ કરનારને કેવું પડશે? તું આમ કરજે, ત્યારે આમ થાય. ન્યાય એટલે શું? ગીતે પેલા ગાય છે ને, લાવજી કેવા, ન્યાય માણસને માટે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી છડાવે છે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ આવે. ન્યાય માણસને માટે દુઃખો સંકટ આવે, પણ ન્યાયથી ચાલતો હોવાને કારણે એ દુઃખ બુખ બધા તું શું કરે? જોયા નહીં કરે. તેને શું કહેવાય? ન્યાય. અને નેકીનો મતલબ શું થાય? એમ કરવું. એટલે એમ કરવું, તાથી એમ નહીં કે તેમ નહીં, નેકીથી કરવું. યહોવાને બહુ પસંદ. તું કુકડો લઈને ચડાવ, બોકડો લઈને ચડાવ, ગેટો લઈને ચડાવ, દેવને નહીં પસંદ. પરંતુ ન્યાય ને નેકીથી કામ કરનાર તમે હો કે હું હો, દેવને બહુ ગમે છે. તો દેવને રાજી રાખવાનો કે દુખી રાખવાનો? તમારા ઘરના કોઈ પણ વ્યક્તિને તમે દુખી જોઈ ખોરા કે બધા ના જાય ત્યારે શું કરે ખબર? પતિ પત્નીથી દુખી હોય, પત્ની પતિથી દુખી હોય, આવા કાંઈ નથી, ઘૂમટા લઈ જાય. ભલે કે એને આઈએ ફોન કોઈએ તું કાલે ગાબરી હતી કાંઈ આગે રહા. પતિને આઈડા હોય, પત્નીને આઈડા હોય. તમે પતિ પત્નીને દુખી જોઈ શકતા નહીં હોય તો દેવ તમને કાં દુખી જોવા ઈચ્છે છે? દેવ તમને રાજી જોવા ઈચ્છે છે. અને તમે એ રીતે તમારા પતિ પત્નીને કરી શકતા હોય તો દેવને પણ શું કરી શકો છો તમે? રાજી. દેવને રાજી કરવો તમારા હાથમાં છે કે દેવના હાથમાં છે? દેવે પોતે રાજી થવાનું છે કે દેવને તમારે રાજી કરવાનું છે? તમે દેવને રાજી કરી શકો છો? તમે દેવ કરતા મોટા છો તો એ તમે દેવને રાજી કરી શકો? વચનો અનુસાર હાલેલુયા, દેવને તમે રાજી કરી શકો છો. કેવી રીતે? ન્યાય તથા નેકીથી કાર્યો કરીને. હાલેલુયા. દેવ રાજી થાય. દેવોનો દેવ હોવા છતાં પણ તમારાથી રાજી. વાહ 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 વાહ. મારી દીકરી, મારા દીકરા, મારા ભાઈ, મારી બહેન, મારી સાસુ, મારા સાસરા, મારા જમાઈ, જે ન્યાયના કાર્ય જોઈને યહોવા શું થાય છે? રાજી. હાલેલુયા. તમારા જીવનના અંદર ક્યારે તમે રાજી થયા છો?
તમે જ્યારે રાજી હોય ને એ સમયે જે જો દીકરાઓને આયડા કદાચ એક બે વાર આયડા કરી ચૂકેલા હોય ને, મમ્મી આજે ખુશ છે, મારે 10 માંગુ છું પરંતુ આજે મારે 20 માંગવું જોઈએ, ફટ દેન મને મળી જાય. દીકરી જો આયડા કરી ચૂકેલી છે, કયા સમયે મારી મમ્મી કે પપ્પા રાજી છે એ સમયે તે 6 મરી જ દે. અને તે શું કરે, એને ખબર છે કે મને મળી જ જાય. વધારે બોલું કે તેને તરફ ખબર પડી ગઈ? દીકરાને ખબર પડી જાય કે મારી મમ્મી આજે ખુશ છે, દરરોજના 10 માંગો છે. મમ્મી બહુ ખુશમાં આવે છે કે પાછું, એટલે શું કરે, મમ્મી બી પેલી ખુશ ને પેલા બી ખુશ, 10 જ માંગે છે ને વધારે. તમે હું વધારે આપી દે કે નહીં આપી દે? મારો મેં તમને એટલા માટે કહેવા માંગુ છું, દેવ રાજી રહે ને તમે જે બી માંગો. હાલેલુયા! આપે કે નહીં આપે? આપે નહીં તો તમે ખાલી શું કરો, ઇસ્તેમાલ કરી જો. મારો દેવ મારા પ્રત્યે રાજી છે કે હૃદય મારા, ત્યારે માગતા નથી, ઢેંગારો પર ના વાંચે બીજો રસ્તો રહે. એટલા માટે હંમેશા માટે આપણા દેવને શું કરવાનું, આપણે રાજી રાખવાનો. હાલેલુયા! પૃથ્વીના અંદર રાજીના સમય શું થાય છે ખબર પડી ગઈ ને? હાલેલુયા! તો યહોવા પણ તો આપણા પ્રત્યે રાજી હોય ને તો શું કરી શકે, તેને આપણે વધારે બોલવું ના પડે. શું કહે છે? કામ વાંચીએ આપણે. હા વાંચીએ. હા, પસંદ મતલબ આપણે જોયું રાજી, અને અહીંયા લખવામાં આવે છે પસંદ. પસંદ પડતા સમય એ પસંદ વિશે બીજો શબ્દ જો બોલું ને તો આપણને ટાઈમ લાગશે, પરંતુ લખતા આવે. દીકરાનું કામ કહી દો કે દીકરાનું કામ જે કરેલું જોઈને તો મને આનંદ થયો. એ સમય પણ દીકરા, મમ્મી મને 10 ના બદલા આજે 20 જોઈએ. કેમ? મારે હાલ લેવાનું હતું. આપી દે ને, કારણ કે તે સમયે દીકરાને પસંદ છે, દીકરા પ્રત્યે એની લાગણી છે કે જે મારું કહેલું કરે છે. હા સોરી, એના પરથી વધારે ટાઈમ ને બગાડીશ. પછી હા, હાલેલુયા! અભિમાની આંખ કેવી? આંખ એક આંખ નહીં રહે કે પછી નહીં માનવાના તમારે કે આની આંખ હે. આ આંખ પરથી તો મને ખબર પડે કે નહીં ખબર પડે? બીજાની આંખ પરથી ખબર પડી જાય અભિમાની છે કે નથી. તમારી આંખ પરથી તો મને નહીં ખબર પડે તો અભિમાની છે કે શું છે. તરત અહીંયા લખવામાં આવ્યું છે કેવી આંખથી? અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય. એટલે શું? કાન થોડા રે. આને શું કહેવાય? અભિમાની ગર્વિષ્ઠ હૃદય. એટલે હું જ છું, મારા જેવો કોઈ મળે, મને જ આવડે છે, મારા જેવું બીજાને કઈ આવડે નહીં. એવું તો ક્યારે થયું? મને જ આવડે બીજાને નહીં આવડે એવું ક્યારેક થયું? વરસાદ વાળા આવ્યા કરે, અમે ધ્યાન આપો. એક પોઈન્ટ હું તમને કહું, રફતા બધાને આવડે ને. મેં એમ કહું મને જ રફતા આવડે, બીજાને નહીં રફતા આવડે. બીજે દિવસે મને રફી બતાવે થાય મને શરમાણું લાગે કે નહીં? આ વ્યક્તિ શું કહે, કેવો છે? અભિમાની આંખો અને ગર્વિષ્ઠ. એટલે મને જ રફતા આવડે તો બીજી શરમાણું લાગે. એટલા માટે ક્યારે એમ નહીં માનવાનું મને જ આવડે છે, અમને જ આવડે છે, અમારતા જ છે, બીજા તારે બીજું હતે. આમ છો જ હોય ને મોંડા વગારનો બધાના મૂળ આજે છે અહીંયા સંસારના અંદર. કેટલા બધા મૂળ છે તે પોતપોતે જ જાણે છે, પરંતુ મૂળ વગરનો કોઈ વ્યક્તિ ભાઈ મારા કામ મૂળ છે, મારે એક જ છે ગોઠવી દે તો એ મૂળ નહીં. આજે સમાજ એટલી બધી છે કે કયા મૂળથી તમારે કઈ મજબૂતાઈના અંદર રહેવાનું છે. ઝાડનો એક મુઆંડો અમારે તો ત્યાં ચીકલી ગયા, મુઆંડો નહીં મળે, સીધો એક બાસ. પવન આવ્યો નહીં આવ્યો, શું થયો? કુંડલી ગયો, તાર ને 12 હોલ પડતો પડ્યો. મારે કહેવાનો મતલબ શું લખવામાં છે?
અભિમાની અભિમાની આંખ અને ગર્વિષ્ઠ હૃદય એમ માને છે કે અમે જ બરાબર છે, પરંતુ આપણે ક્યારે પણ અમે જ બરાબર છે એમ માનવાનું. વચન કહે છે તારા કરતા બીજાને લુચ્ચો ગણ, તારા કરતા બીજાને અધિક ગણ. મારા કરતા એને હારે આવડે છે, મારા કરતા એ વધારે કરી શકે છે. જ્યારે તમે બીજાને ઊંચો કરશો ને એ સમયે આપોઆપ તમે પણ શું થશો? ઊંચા થશો. કારણ કે તમે બીજાને માન આપો છો, બીજાને ચાન્સ આપો છો, બીજા પ્રત્યે લાગણી હારે ધરાવો છો. તમે ઓટોમેટિક તમારે પોતે ગર્વિષ્ઠ રાખવું પડશે. કેવું મન? કેવું મન? ગર્વિષ્ઠ. હા, ગર્વિષ્ઠ રાખવું પડશે. તમારે કેવું પડે કે હું બરાબર છું, મારા જેવો કોઈ નહીં મળે. બીજો કે તે ભલે કે વચન પણ કહે છે, બીજો કે તે ભલે કે તું નહીં કહી શકે હું બરાબર છું. ત્યારે તારા જેવો બીજો બરાબર આવી જાય તો એક પોઈન્ટ હું કહું, કદાચ હું ડ્રાઈવરને કામ કરું, હા હું ડ્રાઈવર છું, બીજાને આવડતું નથી, અને બીજો 4 વ્હીલ ને 10 ચોક્કા ને કોઈ ચોક્કા છે બધું લઈને આવી જાય તો મારે શરમ ના લાગે કે નહીં લાગે? હાલ ક્યારેય પણ આપણી પાસે શું નહીં હોવું જોઈએ? અભિમાની આંખ. એ હું 200 રૂપિયાની હાડી પહેર્યા કરે, 2000 વાળી હાડી, 200 વાળી બી હાડી, 2000 વાળી બી હાડી. તારી ટીક ટીક કરતી એટલે શું થઈ ગયું? આ ટીક ટીક તો કેટલા દિવસ છે? ચાલ ને બહુ વરસ પછી તને એવું લાગશે, પતિને તું કહે અરે હજી આ વર્ષે બીજી લેવું પડે ને રે સાડી, તે ટીક ટીક તો એ બીજી. મારે કહેવાનો મતલબ એ અમુક સમાજ માટે જે છે તેના પ્રત્યે ક્યારેય પણ આપણે શું નહીં કરવાનું? અભિમાન. કેવી કેવી? અભિમાની આંખ. જોઈને બી અભિમાન કરે ને એટલે કાંઈ ઠેકાણા ને મળે. આંખો જ અભિમાન કરે ને. હા, એની તો બરાબર નથી, મારી તો બરાબર છે. એના મારા જેવી હાડી કોઈ નહીં મળે નહીં. અભિમાની આંખ અને ગર્વિષ્ઠ હૃદય. ગર્વિષ્ઠ ના અંદર ગર્વિષ્ઠ ના અંદર કાઈએ. हालेलुया. माहे आगते हैं ना बहुत ठोका तो दे पिए है वो काय को तो पिए आगते हैं. आज का है हाँ अपे भाषा ना दा आज का है है जे को तो पिए आगते हैं ने तो काय गणाय એટલે કાદા કાદા નજરના અંદર કાય કરે આપે નીચે આવના કોઈના નજરમાં કેમ નીચે થવું? ગર્વિષ્ઠ રહેવાનું નહીં. પછી શું કહે છે? એક મિનિટ. એ કરવું દુષ્ટને શું છે? એને એવું લાગે છે કે આના અંદર મને ફવાડ છે, એવું કરવાથી મારા ફાયદો છે. પરંતુ વચન અંદર લખવામાં આવ્યું છે આ કોનું કામ છે? દુષ્ટનું કામ છે. શું કરવું? અહીંયા બેઠેલા એકને એમ પૂછું, મેં એમ કહું કે તું શું છે? દુષ્ટ છે. તો શું થાય તેના મનમાં? મન દુષ્ટ રાખ્યો, મને દુષ્ટ કીધો આટલા લોકોમાં. પરંતુ વચન એમ કહે છે આભિમાની કોણ છે? ગર્વિષ્ઠ કોણ છે? દુષ્ટ. અને તે પાછું તેને શું લાગે છે કે હું બરાબર કામ કરું છું. દીવાર ઉપર એટલે તેને પોતાની નજર ના થાય હું જ બરાબર કરી રહ્યો છું એમ તે માને છે. ક્યાં લખવામાં આવે છે? ન્યાય. હા હા તેથી કલા અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટ ને દીવારૂપ છે, પણ તે શું છે? પાપ છે. દુષ્ટ ને ખબર પડે છે આ પાપ છે. હા, દુષ્ટ ને ખબર પડે છે આ પાપ છે. એ તો બરાબર જ એમ માને છે ને. આ કોને ખબર પડે છે આ દુષ્ટ કામ છે? યહોવા દેવને ખબર પડે છે. પછી ઉદ્યોગીના વિચારો ઉત્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળીઓ કેવળ નિંદક થાય છે. આ પાંચમી કલમના અંદર પણ બે પ્રકાર છે. પાંચમી કલમના અંદર પણ કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક એવો ઉદ્યોગના અંદર જબરો અને બીજો બેમાં ઉતાવળ કરનારો. ઉલટો શું થાય છે?
ઓછું થઈ જાય છે. ગાડી કેટલા જણને ચલાવતા આવડે? 1 2 3 4 5 6 બહુ બધા છે. ઓકે, જોયા છે તમે? પેલા રોડ પર જાય છે ને અહીંયા કરતા જાય, એની એવરેજ વધારે આવે કે તમે મિનિમમ ચાલના અંદર જાવ ત્યારે વધારે એવરેજ આવે. પેલો રસ્તા પર જતો હોય, ચાપાવાડી રસ્તે જતો હોય અને અહીંયા અવાજ આવે, એવા વ્યક્તિનો એવરેજ વધારે આવે કે તમે મિનિમમ ચાલ પર જાય તમારી એવરેજ વધારે આવે. યાર આખલી આ ગાડી ઘુમરાવાળા તો બોલે નહીં, એવરેજ ની બધી આ લોકોને એની ખબર છે ને, ખબર હોય પોપડ આવીને જાય ને કરતા તેની કઈ એવરેજ નહીં આવે. પરંતુ તમે મિનિમમ ચાલના અંદર ચાલો ને તમારી એવરેજ આવે. મારો કહેવાનો મતલબ ઉતાવળ નહીં કરવા. અહીંયા ઉતાળ્યો છે ને, એક ઉદ્યોગ કરવામાં શું છે? જબરો છે. અને નીચે એક બીજો છે, શું કહે છે? ઉદ્યોગીના વિચારો પુષ્કળ. હા, ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળે. હાલેલુયા. કેવા વિચારોનું? ઉદ્યોગીના વિચારોનું. એનો મતલબ શું હોવો જોઈએ? આપણે હરેક વ્યક્તિ એનો ઉદ્યોગી હોવો જોઈએ કે નહીં? હાલેલુયા. આળસુ નહીં. આળસુ તો ક્યારે પણ રહેવાનું વચન કહે છે. આળસુ શું કરે છે? થાળીમાંથી એટલે મોડા સુધી લઈ જવા હાથમાં કંટાળો આવે છે. પછી શું કહે છે વચન? એવા આળસુને કામ મોકલવા જોઈએ તમારે. હા, કીડીના દર પાસે ત્યાં જા. તેનો કોઈ માસ્તર નહીં રે, કોઈ તેઓને કહેવા વાળો નહીં રે, છતાં પણ લાઈનસર તે લોકો કામ કર્યા કરે છે. તે બી ઉનાળાના અંધાર ને ખોરાક ઉનાળાના અંધાર ભરી લે છે. અને હમણાં ચોમાસામાં શું કરે છે? બહાર નીકળીને ફળ્યા કરે છે. અંદર દરમાં ભરાઈ જાય ને પાણી હની જાય. અર્પિતા બેન કે કાલે કીડાનો હમણાં છે ને એ બહાર રહેવાનું નહીં એટલે બધા અહીંયા આવે. એવું નથી, એ રે કાયમના ઘરના અંદર. પરંતુ જે લોકો જોઈ ને, તમે આ ખેતરોના અંદર એ બાજુ જોઈ, તે લોકો ઉનાળાના અંદર ખોરાક શું કરી લે? ભેગો કરી લે. ને હમણાંના સમયમાં શું કરે એ લોકોનો ઓટોમેટિક પાછું ક્યાં શું કરે એ લોકો? ત્યાં એ લોકોનો જ્યાં ઘર રહે ને, ત્યાં ઘર પાસે જે આજુબાજુના અંદર એ લોકો શું કરે? પેલો અંદરથી કાઢેલો મટીરિયલ છે ને ત્યાં એકઠું કરે. એટલે એ લોકો પછી વરસાદ આવે ને ત્યારે ઢાંક્યા નહીં કરે. આ વરસાદ ઢાંકી દે. વરાતો શું કરે? ઢાંકી દે. એલોનું મોઢું, પેલો દરનું મોઢું ઢાંકા જાય, ઉપરથી પાણી નીકળી જાય. તમે દાદરામાં જઈને જોજો થોડા. એ બધું આ દેવી નાનલી બાબતો કેટલી આયડાથી ગઠાયેલી તેને તાર વધારે ઠાન જાય. પછી શું લખવામાં છે? હા, એક કલામ અંદર એક મિનિટ. હા, ઉદ્યોગીના વિચારો શું કરે છે તેને? હા, ઉદ્યોગ આપણા વિચાર બી આપણા કેવા હોવા જોઈએ રે? મહેનત વાળા હોવા જોઈએ ને. મહેનત કરવામાં આપણું મન હોવું. ઉદ્યોગને મતલબ કે અમે કંઈક કરવું, અમે આ કરવું, આપણું મન ને હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? હાલેલુયા. ઉદ્યોગીના વિચારો ક્યાં આવે છે? મનમાં આવે છે. અને તે મન શું કરે છે? આ હાથ પગ ને પણ કામ કરાવે છે. પગ બી કામ કરે છે કે હાથ કરે છે રે? હા, રપ્પા જા પ્રજા રપતા આવડે? હાથ કામ કરે કે પગ બી કામ કરે? હા, બહુ બાકી છે. નથી જાગી જ બે રહેતે હાથ લઈ. હાલેલુયા. પગ બી શું કરે છે? શરીરને સાથ આપે છે. હાથ બી શું કરે છે? શરીરને સાથ આપે છે. એટલા માટે વચન શું કહે છે? ઉદ્યોગી નું મન તેને શું મળે છે? ઘણા ફળ મળે છે. પછી એક બીજો છે, એટલા માટે શું નહીં કરવાનું? ઉતાવળ ને નિર્ધન. નિર્ધન નો મતલબ क्या है? એટલે જે ઈચ્છા આપણે રાખીએ ને તે નહીં મળે એમ. ક્યારે?
ઉતવાળિયામાં મેં ક્યારના આગળ કીધું તે કેરીને એમ કહીએ કે તેનો મોર આવી જા, મોર આવી જા, ચાલ મોરા વાળી દીધો. અઠવાડિયામાં શું કહીએ? ફળ આવી જા, ફળ આવી જા, એમ કહીએ, ફળ વાળી દીધું. અને ત્યારબાદ અઠવાડિયામાં શું કહીએ? પાકી જા, પાકી જા. આપણા હાથમાં તેને ફટ દઈને પૂરું કરી દે ને મહિનામાં છે આપણા હાથમાં પકડવાનું, લગાડવાનું નહીં. પરંતુ અહીંયા શું લખવામાં આવ્યું છે? ઉતવાળ કરવાથી કઈ ફાયદો થાય નહીં. કેટલું તું આખી જિંદગી કરે કાંઈ ફૂટી જા, ફૂટી જા, ફૂટી જા, અને આંબાને મોર આવી જા, મોર આવી જા, આવી જાય કે ટાઈમ પર આવે ને હિયાળો આવે ત્યાં સુધી તું આટવા જાય ત્યાં બે તેને આવા દે ટાઈમ. એટલા માટે શું નહીં કરવાનું? ઉતાવળિયો બનવાનું. ઉતાવળ કરવાથી કઈ ફાયદો બી? પેલા રસ્તા પર લખેલું રહી ને વણક ના અંધાર, શું લખેલું રે? હે 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 વાહન ધીમે આકો નહીં રે, બીજું લખેલું રે. ઝડપની મજા મતની સજા, એમ જ કહેવા માંગે છે વચન. એટલા માટે ઝડપ મારવાનું નહીં, ઉત્તવાળે નહીં કરવાનું. દેવને પૂછવાનું સ્નેહાલ આજે શું કરવાનું છે? દેવને પૂછવાનું મારે શું કરવાનું હમણાં, જેથી કરીને ભગવાનભાઈ શું નહીં થાય, ખટ નહીં લાગે, આપણે નિર્ધન નહીં બનીએ એમ. હાલેલુયા. આપણો દેવ આપણી સાથે વાર્તાલાપ કરવા વાળો છે કે બોલવા વાળો છે કે મૂંગો થોડો છે કે આપણે દરરોજ તેની પાસે જવું પડે. વચન કહે છે તું ચાલતો હશે ત્યારે તે તને શું કરે? તે તને દોરે. તું બોલતો હશે તારી સાથે વાત કરે, તું ચાલતો હશે ત્યારે તે દોરે. એવો દેવ છે તે કે તમે શું માનો છો તમારા દેવને? તમારા ને મારા જેવો બોલતો, ચાલતો, કરતો, વિચારતો, સમજતો તમે પહેલા કે તમારા દેવ પેલો? હા, તો તમને મને બનાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આશીર્વાદિત થવાનું હોય તો શું નહીં કરવાનું? ઉતાવળ નહીં કરવાનું, પાકવા દેવાનું. કેરીના સમય પર પાકે. રોજ દિવસ જઈને કયા કરું મેં પેલે ને કહેવાત છે કે સોનાનું ઈંડું આપવા વાળું ખબર છે ને કેટલા જણને? બોલું કે નહીં બોલું? ચાલી જાય બધાને ખબર છે. સોના ઈંડો, એક મુરગી સોનાનું ઈંડું મૂકતી હતી તો મુરગી વાળા એક વિચારે હે હું એક દિવસ પકડવા દે ને કાપવા દે, બધા એક જ દિવસે કાઢી લાવ, લટકી રહ્યો. એવું થોડું જ થાય, 10 દિવસ જ મળે. એટલા માટે વચન લખવામાં આવ્યું છે ઉતાવળ કરવાનું થવા દેવાનું. હાલેલુયા, હાલેલુયા. ઉલટા આપણે શું તે વ્યક્તિ નિર્ધન જ થઈ ગયો ને, દરરોજનો એક એમ મળતો તો મહિનામાં 30 મળી જતા, એક બી નહીં મળ્યું ને તો તેના કરતો ભણ ઉતાવળ કરવા ગયો તે વચન બરોબર લાગુ પડે છે. ત્યાં ઉતાવળ્યો નિર્ધાન થાય. હાલેલુયા. તમે સ્વર કરે. હા, વચન દ્વારા આપ સરોના